હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે ચૂરમાના લાડુની રેસીપી. તો આ ગણપતિ ઉત્સવમાં તમે સ્પેશિયલ આ રીતે ચૂરમાના લાડુ બનાવશો તો ઓરિજિનલ ચૂરમાનો ટેસ્ટ તમને આવશે. અને ઓરિજિનલ ચૂરમું આ રીતે જ બને છે ફ્રેન્ડ્સ. તો આ રીતે બનાવવાનું જરૂર ટ્રાય કરજો. તો હવે આપણે રેસીપીની શરૂઆત કરીશું. મેં અહીંયા 2 મોટા વાટકા ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેવો આપણો ભાખરીનો હોય એ લોટ લીધો છે. અને એમાં મુઠ્ઠી પડે એટલું તેલનું મોણ આપી દીધું છે. તમે ઈચ્છો તો અહીંયા ઘીનું મોણ પણ આપી શકો છો. પછી એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને ભાખરીનો લોટ બાંધીએ એવો કઠણ લોટ બાંધી લેવાનો. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ભાખરી બનાવી લઈશું એની. તો મેં અહીંયા મોટી મોટી સાઈઝની જ ભાખરી બનાવી લીધી છે. તમારે જેટલી સાઈઝની બનાવી હોય એટલી બનાવી શકો છો. અને ભાખરીને એકદમ સરસ રીતે શેકી લેવાની બંને તરફ. તો આપણી ભાખરી હવે શેકાઈ ગઈ છે. હવે હું એના નાના નાના ટુકડા કરી લઈશ. તો ભાખરીના સરસ નાના નાના ટુકડા હવે થઈ ગયા છે. તો હવે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનો ફાઇન પાવડર બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલાંના લોકો પાસે જ્યારે મિક્સર નહોતા ત્યારે એ લોકો જે ઘઉં ચાળવાની મોટી ચાળણી આવતી એમાં ભાખરીને ઘસીને આવી રીતે ફાઇન ભૂક્કો તૈયાર કરતા. એનો ટેસ્ટ તો એકદમ જ સરસ આવતો. જો તમે ક્યારેય ટેસ્ટ કર્યો હોય તો મને કમેન્ટ કરજો. અને હવે આપણે એક પેન મૂકીશું, એમાં ગોળ એડ કરી દઈશું. મેં 1 વાટકી ગોળ લીધો છે અને 1 વાટકીથી ઉપર થોડું ઘી લીધું છે. તો ગોળ આવી રીતે ઘીમાં એકદમ મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં ભાખરીનો ભૂક્કો એડ કરી દેવાનો છે. તો મેં થોડો ભૂક્કો રાખ્યો છે, થોડો થોડો જ એડ કરતો જવાનો. તો તમે જોઈ શકો છો એકદમ લચકા પડતું આપણું ચૂરમું બનીને તૈયાર થાય છે. તો હવે હું પાછો થોડો ભૂક્કો હતો એ નાખી દઈશ અને સરસ રીતે મિક્સ કરી લઈશ. તો આપણું ચૂરમું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે એમાં થોડો કોપરાનો છીણ એડ કરી દઈશ. તો કોપરાનું છીણ એડ કરવાથી ચૂરમાના લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તમારી પાસે જો આખું કોપરું હોય તો એને છીણીને પણ એડ કરશો તો એનો ટેસ્ટ તો આના કરતાં પણ વધારે સરસ આવશે. તો જરૂર એડ કરજો. અને હવે હાથની મદદથી આવી રીતે બધા જ લાડુ બનાવી લેવાના છે. તો હવે બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને ઉપરથી મેં ખસખસના બી લગાવી દીધા છે. તો તૈયાર છે આપણા ચૂરમાના ટ્રેડિશનલ લાડુ. તો ફ્રેન્ડ્સ, જરૂરથી આ રીતે તમે ટ્રાય કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.